તો આ તરફ રેતી ખનન સામે ગ્રામજનોએ મોરચો માંડ્યો। અમરેલીના સરમડા ગામની વાત છે, જ્યાં શેત્રુંજી નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોએ એકજૂટ થઈ વિરોધ પ્રદર્શન કર્યું। ગ્રામજનોએ નદીના પટમાં ઉતરી રામધૂન બોલાવી રેતી ચોરી બંધ કરો અને શેત્રુંજી નદી બચાવોના સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો। ગામમાં યોજાયેલી એક બેઠકમાં સ્થાનિકો ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર અને રાજકોટ સહિતના શહેરોમાં વસતા સરમડા ગામના યુવાનો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ગામની નદીમાંથી હવે કોઈ પણ સંજોગોમાં ગેરકાયદેસર રીતે રેતી ઉપાડવા દેવામાં નહીં આવે। ગ્રામજનોએ રામધૂન બોલાવી હતી। ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ પણ ઠાલવ્યો। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરી છે। જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે। કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથોસાથ 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન